અને જો આપણું આ નાયકાનું મસ્ત પાર્સલ આવી ગયું છે. અત્યારે નાયકા હોટ પિંક સેલ ચાલે છે ને, એમાંથી મેં મંગાવ્યું હતું. હેલો, નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. ચોમાસાની સિઝનમાં જો ઝાડવા કેટલા સરસ મજાના ખીલી ઉઠતા હોય છે ને. અત્યારે તો પક્ષીઓ ઝાડવા ઉપર એટલા બધા અલગ અલગ જોવા મળતા હોય છે ને. સવારમાં અહીંયા ઊભા રહીએ ને તો એટલી મજા આવે. પછી જો કામ પર લાગી જવાનું છે. આજે છે ને જો કબૂતરો મારે વોશ એરિયા છે ને, ત્યાં એસીના જે આઉટડોર યુનિટ છે ને એની ઉપર બહુ જ કબૂતર બેસે છે. અને જેના લીધે ત્યાં એટલો ઘણી બધી વસ્તુઓ ગંદી કરે છે, ચરક કરી જાય છે, કપડાં ખરાબ કરે છે. એટલે ના છૂટકે જો આપણે આ છે ને રાખવા જ પડે છે, કે જેથી કરીને કબૂતરો ત્યાં ના આવે. આટલી મોટી ટેરેસ છે, બટ એને શું અત્યારે ચોમાસામાં એકદમ આમ કોઝી એરિયા હોય ને, ત્યાં જ વધારે ગમતું હોય છે. જો ફ્રેન્ડ્સ, હજી અહીંયા જ બેઠો છે. આ છે ને રાતનો આવી જાય, સવાર સુધી અહીંયા જ બેઠો હોય. આજે તો 9 વાગી ગયા પણ હજી ગયો નથી. વરસાદ જેવું વાતાવરણ છે ને, તો પીછા તો જોઈએ ને. જો પાંખ ખોલી અહીંયા ન ખુલી શકે આખી. ના વજન. નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો જો આજે છે કયો ડે છે? ફ્રાઈડે છે. અને જમવાનું જો અહીંયા રાખ્યું છે મારા હસબન્ડનું રેડી. ઈદડા છે, રોટલી છે અને કોબીનું શાક બનાવ્યું છે. શાકમાં કંઈ હતું નહીં, કોબી બટેકા હતા. તો મેં કીધું ચાલો કોબી બટેકા બનાવ્યું, કેમ કે ઘણા દિવસથી બનાવ્યા નથી. અને જ્યારે પણ કોબી બટેકા બનાવ્યા હોય ને, ત્યારે હોસ્ટેલની યાદ આવે. હોસ્ટેલમાં આવું જ આપતા શાક, એકદમ રસો તો હોય જ નહીં, પાણી પાણી જેવો હોય. પાણી અલગ ને કહેવાય ને, મસાલા અલગ ને, એકદમ સફેદ સફેદ જેવી કોબી ને એવું આવી જતું. બટ એ પણ ત્યારે એટલું સારું લાગતું ને, કે ભૂખ લાગી હોય ને તો એ પણ વયું જતું. અને આજે મેં કીધું ચલો એ બનાવીએ. આમ અમારે ભાવે, પ્રહાનને તો બહુ ભાવ્યું, કેમ કે પ્રહાન મેં બહુ જ ઓછું બનાવું છું. બટ આજે મેં બનાવ્યું તો પ્રહાનને ભાવ્યું, એટલે એને જમાડ્યું. અને જો ઈદડા પણ બનાવ્યા છે 2 પ્લેટ. કેમ કે ખીરું પડ્યું હતું, પછી ખીરું પડ્યું છે ને, થોડું ખાટું થઈ જાય અને થોડીક આમ સ્મેલ આવી જાય, ઓવર થોડુંક પેલું થઈ જાય ને, એટલે સિમ્પલ એવું લંચ બનાવ્યું છે. કેમ કે આજે હું પ્રહાનની સ્કૂલે ગઈ હતી, પેરેન્ટ્સ મિટિંગ હતી ને એટલા માટે. અને ત્યાં ગઈ પછી ત્યાં સ્ટેશનરીમાંથી યુનિફોર્મ ને લેવાનો હતો, એટલે એક સાથે 2-3 મારે કામ હતા. એટલે એ કમ્પ્લીટ કરીને સાથે આવી છું. તો જમી લઉં અને જમીને એકાદ બીજા 2-3 કામ છે એ કમ્પ્લીટ કરીશ. બાકી જે કંઈ પ્લાન્ટ્સ હોય ને કુંડા, એના માટે મેં નીચે સ્ટેન્ડ્સ મંગાવ્યા છે. તો એ સ્ટેન્ડ્સ છે ને એ થોડુંક મારે સરખું કરવું છે, બધું વાસી એની રીતે થોડુંક રાખ્યું છે. બટ મેં તો જમીને આરામથી કરી શકીએ. અત્યારે છે ને વેધર બહુ સરસ છે, તો અત્યારે બાલ્કનીમાં બેસીને કામ કરવાનું નામ મજા આવશે. તો ચાલો ફ્રેન્ડ, મળીએ થોડી વાર પછી. વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર, ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અત્યારે જે લાઈક કરી દેજો, અને ગમે વિડીયો તો કંઈક કમેન્ટ જરૂર. તો જો કુંડા નીચે છે ને આ રીતના મેં આયરનના સ્ટેન્ડ મંગાવ્યા છે. સિંગલ મંગાવ્યા છે. બાકી છે ને એક મોટું સ્ટેન્ડ પણ આવે છે, કે જેની ઉપર આપણે 3 કુંડા નાની સાઈઝના હોય ને તો રાખી શકીએ છીએ. તો બાલ્કનીમાં થોડો ઘણો જે ચેન્જીસ કર્યો છે. નાયકાનું મસ્ત પાર્સલ આવી ગયું છે. અત્યારે નાયકા હોટ પિંક સેલ ચાલે છે ને, એમાંથી મેં મંગાવ્યું હતું. જાજુ કંઈ નથી મંગાવ્યું, એક બે વસ્તુ જ મંગાવી છે, કે જે હું રેગ્યુલર યુઝ કરું જ છું. અને 1-2 કમેન્ટ મને આવેલી હતી સ્કિન કેર માટે, કે તમે કઈ પ્રોડક્ટ યુઝ કરો છો. તો હું જરૂરથી શેર કરીશ. આમ તો મેં શેર કરેલું છે હમણાં જ, થોડા ટાઈમ પહેલા જ. બટ જેટલા બી નવા વ્યુઅર્સ છે ને, એને કદાચ ના ખબર હોય, તો થોડા જૂના વિડીયો છે ને એ જોવાની કોશિશ કરજો. ક્યાંક ને ક્યાંક તમારો જે ક્વેશ્ચન છે ને એનો આન્સર તમને મળી જશે. એમાંથી જો 2-3 પ્રોડક્ટ્સ આવી છે. આમ તો મેં બેડ પ્રોડક્ટ લીધી છે, આવડે તો મિની ફ્રી આવ્યું છે. આ છે ડોટ એન્ડ કીનું નિયાસિનામાઇડ જેલ ફેસ વોશ છે. નાનું એવું સરસ ફ્રી આવ્યું છે. એટલે આવી રીતના છે ને, જે જૂની પ્રોડક્ટ્સ કંઈક ફ્રી આવતી હોય ને, તો અને ફ્રી પણ છે ને, તો 2029 ની એની એક્સપાયરી ડેટ છે. એટલે ગમે ત્યાં આપણે બહારે ફરવા જઈએ ને, ત્યારે આવા ફેસ વોશ છે ને એ બહુ યુઝફુલ થાય. કેમ કે નાનું એવું જ હોય, અને રિટર્નમાં આવતા બસ પૂરું થઈ જતું હોય છે. અને મારું છે ફેવરિટ હમણાંથી એટલે ઘણા સમયથી અમારી ચોથી લગભગ આ બોટલ છે ડોટ એન્ડ કીની સનસ્ક્રીનની. તો જો સનસ્ક્રીન હું આ યુઝ કરું છું.
ઘણી બધી કમેન્ટ્સ આવેલી હતી સનસ્ક્રીન ને સ્કિન કેર માટે. હમણાંથી છે ને 2-3 વિડીયોઝમાં મને કમેન્ટ પણ આવી હતી કે તમારી સ્કિન કેર પ્રોડક્ટ્સ કઈ છે, તમારી સ્કિન સારી દેખાય છે. અને મેં છે ને એક વસ્તુ નોટિસ કરી છે, જ્યારથી મેં સેરામાઇડ્સવાળા પ્રોડક્ટ યુઝ કરું છું ને, કેમ કે હું આ સનસ્ક્રીન યુઝ કરું છું અને હમણાં મેં છે ને ચેન્જ કર્યું છે મારું મોઇશ્ચરાઇઝર, એ પણ છે ને સેરામાઇડ્સ કન્ટેન્ટ છે એમાં. તો એના લીધે બી છે ને મને પોતાને જ છે ને મારી સ્કિનમાં ચેન્જીસ દેખાય છે. એટલે બની શકે કદાચ કે એ બંને આ 2 પ્રોડક્ટ છે ને એના કોમ્બિનેશનથી મને આમ સારું રિઝલ્ટ મળતું હોય. મોઇશ્ચરાઇઝર જે હું યુઝ કરું છું ને એ હું પ્લિક્સનું યુઝ કરું છું. મને એવું થાય કે કોઈ સ્કાલ્પ મસાજ મસ્ત મજાની કરી આપે તો કેવી મજા આવે. અને મોટા ભાગે છે ને હવે આ બોટોક્સ કરાવ્યું છે ને તો હેર ઓઇલ તો કરવાનું હોય નહીં, તો પછી હેર ઓઇલ ન કરવાનું હોય એટલે હેડ મસાજનું પણ કંઈ પોસિબલ ન થાય પ્રોપર. એટલે મેં છે ને આ વાળું અગારોનું સ્કાલ્પ હેડ મસાજ છે, એ મસાજર છે. જો આવી રીતના, આ બહુ કોમન છે, બધા લોકો પાસે હશે જ કદાચ. આ છે ને આમાં અહીંયા બી ચાલે આમ, કેમ કે આના જે બ્રિસ્ટલ્સ છે ને સિલિકોનના છે ને બહુ સોફ્ટ છે, વાગે એવા નથી. તો જો મસ્ત પ્રોડક્ટ આવી ગઈ છે આ વીકેન્ડમાં છે ને, મસ્ત મજા આવશે આને યુઝ કરવાની. તો બસ જો ડિનરનો ટાઈમ થઈ ગયો છે અને ડિનરમાં આજે બનાવવાનું છે છોલે પનીરની ટિક્કી બનાવવાની છે. તો જો મેં છે ને પલાળીને જે રાખેલા હોય ને કઠોળ, એમાંના છોલે છે. ફટાફટ આજે પ્રહારની ઈચ્છા થઈ ગઈ હતી ને તો છોલેને બોઇલ કર્યા, સાથે પનીર ઓલરેડી પડેલું જ હતું અને આવી રીતના થોડું એને દબાવી અને જેટલા બી બાફેલા છોલે હોય ને એટલે એ તરત જ મેશ થઈ જતા હોય છે. જો આવી રીતના પ્રોપર એને મેશ કરી નાખવાનું અને જરૂર લાગે તો થોડું હાથેથી આપણે એનો મેશ કરી દેવાનું. થોડું ઓર મેં પનીર થોડુંક એડ કર્યું છે, એમાં થોડી ડુંગળી એડ કરી છે. કેપ્સિકમ હોય તો ગાજર કેપ્સિકમ જો ભાવે તો એ નાખી શકાય. બાકી આદુ મરચાંની પેસ્ટ, લીલા ધાણા થોડા વધારે ક્વોન્ટિટીમાં નાખ્યા છે કે જેનો કલર આમ બહુ સરસ આવતો હોય છે. બાકી જો શું નાખ્યું છે, મસાલા છે ને તમે તમારી ચોઈસના નાખી શકીએ. મેં અહીંયા મરીનો ભૂકો, થોડી ચટણી, થોડું ધાણા જીરું અને શેકેલા જીરાનો પાવડર એડ કર્યો છે. લીંબુ એડ કર્યું છે, થોડો ચણાનો લોટ નાખ્યો છે બાઇન્ડિંગ માટે અને બધી જ વસ્તુ માટે ઉપરથી મીઠું એડ કર્યું છે. ચણા બોઇલ કરે ત્યારે પણ મેં મીઠું નાખ્યું હતું, એટલે થોડું પ્રમાણમાં એ રીતે મીઠું એડ કરવાનું. બધી જ વસ્તુઓને જો સરસ એકદમ હાથેથી છે ને પ્રોપર મેશ કરી દેવાની છે, એકદમ આપણે જેમ લોટ બાંધતા હોય ને એવી રીતના. એટલે આ ટિક્કી છે ને એટલી હેલ્ધી અને એટલી સરસ બની હતી ને, એની સાથે મેં છે ને પેલી ખજૂર આમલીની ચટણી પણ બનાવીને ઓલરેડી રાખી દીધી છે. અને ચણાનો લોટ આપણે નાખીએ ને એટલે પ્રોપર ટિક્કીમાં છે ને સરસ મજાનું જો બાઇન્ડિંગ આવી ગયું હતું. આમ પણ છોલે ચણા જે એડ કર્યા છે ને એનાથી પણ થઈ જાય, બટ ક્યારેક એમાં ક્રેક્સ આવી જતા હોય છે, એટલે એકાદ ચમચી જેટલો ચણાનો લોટ જરૂરથી એડ કરવો. અને જો આવી રીતના ટિક્કીનો શેપ આપ્યો છે. અને આ છે ને ફ્રાય કરવામાં ન ચાલે, આને શેલો ફ્રાય જ આપણે કરવાની રહી. એટલે જો બધી જ બનાવી અને રાખી દીધી છે. જો આપણે એને ફ્રાય કરીએ ને તો આ ફાટી જાય, શેલો ફ્રાય કરીએ ને તો બહુ પ્રોબ્લેમ નથી આવતો. તેલ જો એકદમ નોનસ્ટિક ઉપર એડ કરી દીધું છે ને એની ઉપર આવી રીતના ટિક્કી રાખી છે. મેં ટિક્કી છે ને થોડી પતલી અને મોટી રાખી છે કે જેથી કરીને એ જલ્દી અંદરથી પ્રોપર કૂક થઈ જાય. ટિક્કીને છે ને થોડી વારે બંને બાજુ ફ્લિપ કરતા જવાનું. જરૂર લાગે તો થોડો એવો ઓઇલનો સ્પ્રે કરવો, કાં પછી આપણી પાસે જે બ્રશ હોય ને એનાથી પ્રોપર ઓઇલ લગાવતું જવાનું અને વારે વારે ચેન્જ કરતી જવાની સાઇડ્સ. અને એક ટાઈમ આવશે કે જ્યારે આપણને એવું જ લાગશે કે ટિક્કી છે ને એ રેડી થઈ ગઈ છે. ધીમા તાપે શેકવાની, કેમ કે થોડી એને શેકાતા થોડી વાર લાગે. અને છે ને આપણે બનાવીને ફ્રીઝરમાં પણ રાખી શકીએ અને એકદમ સરસ હેલ્ધી વેઇટ લોસમાં પણ ખાઈ શકાય છે. જો મેં દહીંને થોડું ફેંટી નાખ્યું છે, એમાં થોડું મીઠું એડ કરીને હવે ટિક્કી ઉપરથી નાખી છે. ખજૂર આમલીની જે ચટણી બનાવી છે ને એને પણ આપણે ઉપરથી આવી રીતે એડ કરવાની છે. મારી પાસે છે ને પુદીના અને ધાણાની ચટણી નહોતી, નહીં તો ગ્રીન ચટણી પણ થોડી ઉપરથી એડ કરવાની. ધાણા પ્લસ થોડો ચાટ મસાલો અને દાડમના દાણા એડ કર્યા છે. તો જો મસ્ત આપણી કહેવાય ને કે છોલે પનીર ટિક્કી ચાટ બનીને બિલકુલ રેડી છે. એટલી સરસ બની હતી ને. અહીંયા મેં જે દહીં લીધું છે ને એ મોડું દહીં લીધું છે. દહીંવડાની જેમ જો મીઠું દહીં સાથે તમે ખાઓ ને તો કંઈક અલગ જ ટેસ્ટ આવશે. સો ફ્રેન્ડ, જો રાતનો ટાઈમ થઈ ગયો છે, 10:30 વાગ્યા છે અને કાલે તો સ્કૂલે રજા છે એટલે આરામથી આજે તો પેરેન્ટ મીટિંગ નથી ને એટલે રજા હતી. હવે 2 દિવસ પછી રજા છે અને જો 2 દિવસ પછી રજા, હજી 2 દિવસ રજા ને, સેટરડે સન્ડે. જમીને અમે જો ટીવી જોઈએ છીએ હું ને પ્રહાન. તો ક્યારે? હું મારો મોબાઈલમાં એડિટિંગનું કામ કરું છું, બીજું શું કરું. મને ઓછું ગમે ટીવી અને આમે પ્રહાન ટીવીમાં યુટ્યુબ શોર્ટ્સ જ જોવે છે કે જે મને બિલકુલ ન ગમે જોવા.
બરાબર. મને મોબાઈલમાંથી જોવા ગમે. હું છે ને શું કહેવાય ટીવીમાંથી તો કોઈ ભજન હોય કે સવારે હનુમાન ચાલીસા ને બધું છે ને એ હું સ્ટાર્ટ કરતું હોઉં. બાકી હવે તે શોર્ટ્સ ને એ બધું જોવું તો મને ન ગમે ટીવીમાંથી. અબ્રાહમને તો શું છે મોબાઈલ ને આઈપેડ ને કંઈ મળતું નથી ને એટલે ટીવીમાંથી જોતો હોય છે. જો આ સોફો છે એક સોફામાં પેલા છે ને અમે આરામથી બંને આવી જતા. હવે બે નથી આવતા. પણ જો એકદમ આમ દબાઈને પણ એ બે એને આવી રીતના અહીંયા સુવા જોઈએ છે. શું ના હમણાં છે ને ડિનર વાળો જ્યારે હું જમવા બેઠી ને ત્યારે હું જે વિડીયોમાં બોલતી હતી ને મારું માઇક જ ઓફ હતું. એટલે માઇક ઓફ હતું ને એના લીધે શું થયું કે કંઈ વોઇસ જ નથી આવ્યો. એટલે ત્યારે મેં હમણાં પ્રોપર ચેક કર્યું કે માઇક વર્ક કરે તો છે ને. બસ જો હવે થોડી વારમાં સુઈ જશું. રમવું જ હજી જાગવું જ. કેટલા વાગ્યા સુધી જાગવું જ? 12 વાગ્યા સુધી. ઓહો. પછી ઉઠીશ ક્યારે સવારે? 10 વાગે. 10 વાગે હે ને? સો ચાલો ફ્રેન્ડ્સ, જો આ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. જલ્દીથી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. આવજો. ટેક કેર.